કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ત્રીજો ભાગ ભણી રહ્યા છે, બેઝિક થી એડવાન્સ ગણિત શીખવાનો. અત્યાર સુધી બે ભાગ મેં બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો જોઈ લેજો, એ સરવાળાના છે. આજે આપણે ભણી રહ્યા છે બાદબાકી. બાદબાકી પણ કેવી? એક અંક તેમજ બે અંકની સાદી બાદબાકી ભણવાની છે. આ રીતની સાદી બાદબાકી, બરાબર છે. એમાં કોઈ દસકો આવશે નહીં. દસકાવાળો ભાગ આપણે આના પછી બનાવીશું. તો ચલો શરૂ કરીએ છીએ. બાદબાકી. ઠાકોરના હાથ પાછા આવી ગયા, બરાબર છે. આ હાથ છે તો જ આપણી ગણતરી સહેલી થાય છે. આંગળીના વેઢાથી ગણવાનું છે, બરાબર. તો જુઓ, બાદબાકી કરીએ છીએ આપણે. 9 માંથી 4 જાય તો કેટલા બચે? આંગળીના વેઢાથી ગણી શકાશે. આંગળીના વેઢા ગણવાના 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 છે ત્યાં સુધી. એનો મતલબ કે આટલે સુધી ગણવાના, 9 સુધી. હવે એમાંથી કેટલા બાદ કરવાના છે? 4 બાદ કરવાના છે. તો આપણે ઊંધેથી જવાનું. 1 2 3 અને આ 4. આ 4 ઉડી ગયા તો બચ્યા કેટલા? તો કે 1 થી 5 બચ્યા. જોઈ લો, 1 2 3 4 અને 5 બચ્યા. આ 4 ઉડી ગયા એટલે આપણો જવાબ અહીંયા આવશે 5. બરાબર. એ જ રીતે માની લો કે 7 છે. 7 માંથી 2 કાઢવાના છે. તો પહેલા આપણે 7 સુધીના વેઢા ગણવાના. 7 સુધીના 1 2 3 4 5 6 અને 7 આંગળીના વેઢે ગણવાના. પછી છેલ્લેથી આપણે કાઢવાના છે કેટલા? તો કે 2. તો આપણે 2 કાઢીશું, એક આ કાઢીશું અને એક આ કાઢીશું. તો જવાબ કેટલો આવશે? 5. તો અહીંયા પણ આપણે જવાબ લખીશું 5. દર વખતે જવાબ 5 ન આવે, પણ ચેક કરશો અને પ્રેક્ટિસ કરશો તો તમારા જવાબો સાચા પડવાના જ છે, બરાબર. તો ચલો આપણે બાદબાકી કરીએ છીએ. 9 માંથી 3 કાઢવાના છે. પહેલા શું કરવાના? આંગળીના વેઢા ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 આપણે આંગળીના વેઢા ગણી લીધા. એમાંથી કાઢવાના છે કેટલા? 3. તો આપણે પાછળથી કાઢીએ છીએ. 1 2 અને 3 ઉડાઈ દીધા તો બચ્યા કેટલા? 6. એટલે અહીંયા જવાબમાં લખવાનો 6. એકદમ ઈઝી છે. આરામથી આંગળીના વેઢાની પ્રેક્ટિસ કરજો. આગળના બે ભાગ પણ મેં બનાવેલા છે સરવાળાના, એને પણ બરાબર ધ્યાનથી જોઈ લેજો, કારણ કે સરવાળા બાદબાકી આગળ ઘણા કામમાં આવવાના છે. આપણી આ સિરીઝ બહુ લાંબી ચાલવાની છે, બરાબર. 7 માંથી 2 જાય તો પહેલા 1 2 3 4 5 6 અને 7. 7 ગણી લીધા આપણે. એમાંથી નીકાળવાના છે 2. એટલે એક આ કાઢ્યો, એક આ કાઢ્યો તો બચ્યા કેટલા? 1 2 3 4 અને 5 બચ્યા. તો અહીંયા લખીશું આપણે 5. ડન. 8 માંથી 2 કાઢવાના છે. 1 2 3 4 5 6 7 અને 8 છે. એની અંદરથી આપણે 2 ઉડાવવાના છે. એક આ ઉડાયો અને એક આ ઉડાયો, 2 ઉડી ગયા. બચ્યા કેટલા? તો કે 3 ને 3 6. તો લખીએ અહીંયા 6. ઈઝી છે, તકલીફ નહીં પડે. પ્રેક્ટિસ કરશો આવડી જશે, બરાબર. 6 માંથી 3 ઉડાવવાના છે. તો આ 1 2 3 4 5 6. 6 માંથી 3, 1 2 અને 3 ઉડાઈ દીધા. બચ્યા કેટલા? 3. તો અહીંયા આપણો જવાબ લખાશે 3. આ હતા 1 અંકની બાદબાકી હતી, બરાબર. ચલો હવે આપણે 2 અંકની બાદબાકી કરીએ છીએ. 2 અંકની બાદબાકી પણ સાદી છે. અહીંયા દસકાવાળી છે નહીં હજી. 6 માંથી 4 ઉડાવવાના છે. 6 આ રહ્યા. હવે તો આંગળીના વેઢામાં ફટ લઈને બહાર આવી જવા જોઈએ કે આ 6 આ 9 આ 12 એમ, બરાબર. તો આ 6 થઈ ગયા. 6 માંથી 4 ઉડાવવાના છે. 1 2 3 અને 4 ઉડાઈ દીધા તો બચ્યા કેટલા? 1 અને 2. તો અહીંયા લખીશું 2. હજી આ બાજુમાંથી બાદબાકી કરવાની બાકી છે, બરાબર. તો 7 માંથી 3 જાય તો પહેલા 6 અને આ એક 7. 7 સુધી આપણે પહોંચેલા છીએ. 7 માંથી 3 ઉડાવવાના છે. 1 2 અને 3 ઉડાયા તો બચ્યા કેટલા? 4. તો અહીંયા લખીશું 4. એટલે આપણો જવાબ આવશે 42. અહીંયા બાદબાકી કરીએ છીએ. 3 માંથી 1 બાદ કરવાના છે. તો પહેલા 3 લીધા, એમાંથી 1 બાદ કરી કાઢ્યો તો બચ્યા કેટલા? 2. તો અહીંયા લખીશું 2. 4 માંથી 3 ઉડાવવાના છે. 1 2 3 અને 4, બરાબર. 4 માંથી 3, 1 2 અને 3 ઉડાયા, બચ્યા કેટલા? 1. એટલે અહીંયા જવાબ લખીશું 1. એટલે ટોટલ જવાબ આપણો આવશે 12, બરાબર. 6 માંથી 2 તો પહેલા 6 લઈ લેવાના, એમાંથી નીકાળવાના છે 2. એટલે 2 કાઢી કાઢ્યા, બાદબાકી થઈ ગઈ. 1 2 3 અને 4. તો લખીશું અહીંયા 4. 5 માંથી 4 તો 5 આટલે સુધી આવે છે. 3 અને આ 2 5. 5 માંથી 4 કાઢવાના. 1 2 3 અને 4 ઉડાયા, બચ્યું કેટલું? 1. તો અહીંયા લખીશું 1. આપણો જવાબ આવશે 14, બરાબર. એ જ રીતે 9 માંથી 0 બાદ કરવાના.
9માંથી 0 બાદ થાય નહીં. તમારી પાસે 5 લખોટી હોય અને કોઈને તમે એક પણ લખોટી ના આપો તો શું રહે? તમારી પાસે 5 ની 5 જ રહે. 5 છે તો 5 જ રહે, 9 હોય તો 9 જ રહે. બરાબર? એટલે 9માંથી 0 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે? 9 જ આવશે. બરાબર? ચલો 7માંથી 2 બાદ કરવાના છે. 1 2 3 4 5 6 અને આ 7 છે. 7માંથી 2 ઉડાવવાના છે. એક આ અને એક આ. 2 ઉડાયા. 1 2 3 4 અને 5 બચ્યા. તો અહીંયા લખીશું આપણે 5. 59 જવાબ આવ્યો છે. ચલો હવે 38માંથી 5 બાદ કરવાના છે. 5 આ બાજુ જ મૂકવાના. મેં તમને આગળ પણ બતાવ્યું છે કે 5 ભૂલથી અહીંયા મૂકવાના નહીં, ને તો દાખલો પડશે ખોટો. 5 ક્યાં મુકાય? જમણી બાજુ અને એ બી છેલ્લે એન્ડમાં. બરાબર? તો ચલો 8માંથી 5 બાદ કરીએ. 1 2 3 4 5 6 7 અને 8. 8માંથી કાઢવાના છે 5. 1 2 3 4 અને 5. 5 ઉડી ગયા. બચ્યા કેટલા? 3. તો અહીંયા લખીશું 3. હવે આ 3માંથી કશું છે જ નહીં નીચે, તો એ 0 સમજવાનો. અને 3માંથી કશું ન જાય તો બચે કેટલા? 3. સીધે સીધા ઉતારી દેવાના. એટલે જવાબ આવ્યો 33. બરાબર? હવે 46માંથી 2 કાઢવાના છે. તો અહીંયા પણ તમે યાદ રાખજો, આ 2 આ બાજુ ના લખાય, ને તો આ દાખલો ખોટો પડે. બરાબર? 2 હંમેશા કઈ બાજુ લખવાના? જમણી બાજુ ખૂણામાં. બરાબર? ચલો 6માંથી 2 બાદ કરવાના છે. 6 આવી ગયા, એમાંથી 2 બાદ કર્યા એટલે બચ્યા કેટલા? 4. 1 2 3 અને 4 બચ્યા. તો લખીશું અહીંયા 4. 4માંથી કશું જ નથી બાદ થતું, તો 4ના 4 રહેશે. એટલે જવાબ આપણો આવશે 44. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ ભાગ તમને બરાબર આવડી ગયો હશે, બાદ બાકી તમને ઈઝી લાગી હશે. જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.